ઉનાળાની ગરમીમાં એકદમ ઠંડક આપે તેવું આપણે વરિયાળીનું પ્રીમિક્સ અને તેનો શરબત બનાવીશું. આ પ્રીમિક્સને આપણે એક વખત બનાવીને 2 થી 3 મહિના સુધી સ્ટોર કરીશું અને જ્યારે શરબત બનાવવો હોય ત્યારે બસ 1 જ મિનિટમાં શરબત બનાવી લઈશું. તો ચાલો પ્રીમિક્સને બનાવી લઈએ. તો અહીંયા મેં અડધી વાટકી વરિયાળી લીધી છે અને તેની સામે આપણે 1 વાટકી ભરીને સાકર લઈશું. આપણે વરિયાળીથી ડબલ સાકર લેવાની છે અને અહીંયા 4 થી 5 ઇલાયચી લઈશું અને થોડા કાળા મરી લઈશું. અહીંયા આપણે વરિયાળીનો એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે અને તેમાં આપણે જે ઇલાયચી અને મરી લીધા હતા તે પણ ઉમેરી લઈશું. તો અહીંયા મેં વરિયાળીને એકદમ સરસ રીતે પીસી લીધી છે. હવે તેને આપણે ચાળી લઈશું. તમે તેને ચાળ્યા વગર પણ લઈ શકો છો. તો આ રીતે આપણે બધી વરિયાળીને ચાળી લેવાની છે અને તે જ મિક્સર જારમાં આપણે જે સાકર લીધી હતી તેને પણ પીસી લેવાની છે. જો અહીંયા આપણે સાકર અને વરિયાળીને ચાળીશું તો જે તેમાં મોટા પીસ રહી ગયા હોય તે ઉપર આવી જાય છે અને એકદમ ફાઇન આપણો પાવડર તૈયાર થાય છે. તો એ જ રીતે બધી જ સાકરને દળીને આપણે ચાળી લઈશું અને આ રીતે વરિયાળી અને સાકરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ વરિયાળીના પ્રીમિક્સને તમે એરટાઈટ ડબ્બામાં 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો હવે શરબત બનાવી લઈએ. જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા એકદમ ઠંડુ પાણી આપણે લઈ લઈશું અને તેમાં જે પ્રીમિક્સ બનાવીને રાખ્યું હતું તે 1 ચમચી તેમાં ઉમેરી લઈશું. પછી તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીને એકદમ મિક્સ કરી લઈશું. તો આપણું વરિયાળીનું શરબત તૈયાર છે. જો આવી ગરમીમાં આવું શરબત મળી જાય તો મજા પડી જાય. તો તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી મારી નવી રેસીપી તમને મળી રહે.